જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચીકુ કુલ્ફી. તો ચાલો બનાવીએ. ચીકુ કુલ્ફી બનાવવા માટે 7 થી 8 નંગ મેં ચીકુ લીધા છે. એક તપેલી નાની મેં દૂધ લીધું છે, એ આપણે ગરમ મૂકી દઈશું. આપણે ગરમ કરવા મૂકી દઈશું ધીમા ગેસે દૂધને. આપણું ધીમા ગેસે દૂધ ગરમ થાય તો આપણે ચીકુની છાલ ઉખેડી લેશું. આપણે 2 ચીકુ અલગથી કાઢી લેશું અને બધી ચીકુની છાલ ઉખેડી લેશું. આવી રીતે આપણે છાલ ઉખેડીને તૈયાર કરી લીધા છે. હવે નાના નાના કટ કરી લેશું અને અંદરથી બી કાઢી લેશું. રીતે બધામાં આપણે બી કાઢી લેશું એક એક કરીને. આપણે બધા નાના નાના કટ કરી લેવું ચીકુના. આવી રીતે આપણું દૂધ ઉકળે છે તો આપણે ખાંડ એડ કરી દઈશું. નાની વાટકી મેં ખાંડ લીધી છે, એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીક વાર આપણે ઉકળવા દઈશું ધીમા ગેસે 5 થી 7 મિનિટ માટે. આપણે અડધી ચમચી એલચી પાવડર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે નાની વાટકી કાચું દૂધ લીધું છે, એમાં આપણે 3 ચમચી મિલ્ક પાવડર એડ કરશું. અને સરસ રીતે મિક્સ કરી લેશું. ગાંઠો ન રહે એનું આપણે ધ્યાન રાખશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણું દૂધ ઉકળે છે, એમાં આપણે મિલ્ક પાવડર 3 ચમચી એડ કર્યો હતો, એ આપણે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. ધીમા ગેસે આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવતા જ રહેવું. એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું જ રહેવાનું છે. આપણું દૂધ નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખશું આપણે અને આવી રીતે જ હલાવતા રહેશું. આપણે મિક્સર જાર લઈ લીધો છે અને આપણે એવા ચીકુના કટકા એડ કરી દઈશું. આપણે થોડાક કાજુ એડ કરશું, થોડાક બદામના ટુકડા એડ કરશું, આપણે થોડુંક દૂધ એડ કરશું. આપણે ઢાંકણ ઢાંકીને પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે અને જાડું કણિયું હોય એવું પીસું છે. એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે ગુલ્ફીમાં. દૂધ આપણું એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે મિત્રો. જો ઘાટું થઈ ગયું છે. આવી રીતે આપણે થોડીક વાર ઉકાળીને પછી ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર આપણે ઠરવા દેશું. પછી આપણે ચીકુનું એડ કરશું. આપણે 2 ચીકુ લીધા હતા અલગથી, એ આવી રીતે છાલ ઉખેડીને આપણે કુલ્ફી ભરશું. એમાં એડ કરશું નાના નાના કટ કરીને. આપણે 5 મિનિટ માટે ઠરવા દેશું. પછી આપણે ચીકુનું એડ કરશું પીસુંથી. જોઈ શકો છો આપણો દૂધનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણું ચીકુનું આપણે કર્યું હતું મિક્સરમાં, એ આપણે એડ કરી દઈશું. થોડુંક નાખતા જાવું અને હલાવતા જાવું. આપણે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે હલાવતા જ રહેવું. એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે અને ઠરી પણ ગયું છે. હવે આપણે ગ્લાસમાં ભરી લેશું. એકવાર તમે ચીકુની કુલ્ફી ઘરે બનાવશો તો બીજી વાર કોઈ દિવસ તમે બહારથી મગાવશો જ નહીં, ઘરે બનાવીને જ ખાશો. ખૂબ જ ટેસ્ટી અને મજેદાર કુલ્ફી બનશે. બાળકોને મજા આવી જાય એવી કુલ્ફી બનીને તૈયાર થઈ જશે. આપણે કુલ્ફી ભરવાનું લીધું છે, એમાં ભરી લેશું. આપણે ચારે કુલ્ફીના ભરાઈ ગયા છે. આપણે સ્ટીલના ગ્લાસ લીધા છે 2
અને કાચનો કપ લીધો છે એ ભરી લેશું. આપણે 2 ચીકુ લીધા હતા એના નાના નાના કટ કરીને તૈયાર કર્યા છે એમાંથી આપણે એડ કરી દઈશું. અંદર વહી જાય એટલે વચ્ચે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ખાવો ત્યારે. આપણે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે એમાંથી એડ કરી દઈશું સર્વ કરવા માટે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે ફોઇલ પેપર લીધું છે આવી રીતે સરસ રીતે આપણે પેક કરી દઈશું એટલે અંદર આપણું સરસ બધું જામી જાય કુલ્ફી. આવી રીતે આપણે બધામાં ઢાંકી દઈશું. આવી રીતે આપણે વચ્ચેથી કટ કરી લેશું બધામાં. આવી રીતે આપણે સળી આમાં મૂકી દઈશું કુલ્ફી જમાવવા માટે. આપણે આમાં સળી નહીં રાખીએ, આઈસ્ક્રીમની ગોળે રાખશું. આપણે 5 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. પાંચ થી 7 કલાક થઈ ગઈ છે કુલ્ફીની. હવે આપણે કુલ્ફી ફ્રીઝરમાંથી કાઢી લેશું. જોઈ શકો છો એકદમ આપણી સરસ જામીને તૈયાર થઈ ગઈ છે. એકદમ બહારથી જ આપણે ખબર પડી જાય છે. ઉપરથી આપણે પેપર કાઢી લેશું આવી રીતે. જોઈ શકો છો એકદમ આવી રીતે આપણે ઘડીક વાર કરશું એટલે સરસ આપણી કુલ્ફી બહાર આવી જશે. એવું લાગે તો આપણે થોડીક વાર પાણીમાં રાખશું. આવી રીતે કર્યું ત્યાં જ આપણી કુલ્ફી બહાર આવી ગઈ છે. જોઈ શકો છો એકદમ મસ્ત. આવી રીતે બધી જ કુલ્ફી આપણે કાઢી લેશું. જોઈ શકો છો એકદમ કણીદાર આપણી સરસ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે આવી રીતે થોડીક વાર કરશું એટલે સરસ આપણી કુલ્ફી બહાર નીકળી જશે. આપણી હાથની ગરમીના હિસાબે સરસ આપણી કુલ્ફી બહાર આવી જશે. કુલ્ફીને આપણે વચ્ચેથી કટ કરી લેશું આવી રીતે. જોઈ શકો છો એકદમ ક્રીમી અને ટેસ્ટી કુલ્ફી બનીને આપણી તૈયાર થઈ છે. ક્રીમી અને ટેસ્ટી આપણી ચીકુ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોતા રહેજો. મમ્મી મસ્ત બની છે. સરસ.